નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 5 જૂન 2024 આજના સવારના 7:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં આગામી સમયમાં હવે ચોમાસાની એન્ટ્રી થશે। દક્ષિણ ગુજરાતથી વરસાદની શરૂઆત થશે, પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં પણ વધારો થશે અને આગામી સમયમાં ભારેથી અતિ ભારે પવન સાથે વરસાદની પણ સંભાવના રહેલી છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ। વાવણી લાયક વરસાદની શરૂઆત ક્યારે થશે? ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। અત્યારની વાત કરીએ તો ગુજરાતમાં આ રીતે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે સામાન્ય વાદળા આપણને જોવા મળે છે। આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ આ રીતે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, સુરત છે, જામનગર છે, વેરાવળ છે, વલસાડ, નવસારી, સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। આગામી સમયની અંદર 8 તારીખની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર વડોદરાથી લઈ વલસાડ, સુરત આજુબાજુ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વધારો થશે। મધ્ય ગુજરાત સહિત અને ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વાદળા છવાયેલા આપણને જોવા મળશે। આગામી 11 તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। 12 તારીખની વાત કરીએ તો કચ્છના વિસ્તારો હોય, સૌરાષ્ટ્રના વિસ્તારો હોય અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદનું ખાસ કરીને એલર્ટ પણ આપવામાં આવી શકે, એટલે કે 3 થી 4 ઇંચ સુધીનો જે વરસાદ છે તે પડે તો વાવણી લાયક વરસાદ થઈ શકે છે। હવે જોઈએ કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડવાનો છે તેની અપડેટ। હવે વાત કરીએ ખાસ કરીને આગામી 12 તારીખની અંદર દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં આ રીતે ભારે વરસાદની શરૂઆત થશે, એટલે કે ચોમાસાની એન્ટ્રી મુંબઈ પછી દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે। અત્યારના સમયની આપણે અપડેટ જોઈએ તો અત્યારે પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં નવસારી, બીલીમોરા, વલસાડ, વાંસદા, વાપી આજુબાજુના જે વિસ્તારો છે જેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ એટલે કે ઝાપટા જોવા મળશે। આજે બપોર પછીના સમયે ક્યાંય વરસાદની સંભાવના નથી। આવતીકાલે 6 તારીખમાં ખાસ કરીને વાંસદા, ડાંગ, સાપુતારા, ભવનાથ, અંબોશી, વલસાડ તેમજ વાપી, ખાડોલી, કપરાડા આ જે બધા વિસ્તારો છે, દીવ દમણ સુધીના વિસ્તારો છે, દમણ સુધીના વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે। તો ખાસ કરીને 7 તારીખની વાત કરીએ તો 7 તારીખમાં પણ સામાન્ય છાંટાછૂટી થશે। 8 તારીખની વાત કરીએ તો 8 તારીખમાં સૌથી વધારે સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, ઉના, મહુવા, રાજુલા, અલંગ, પાલીતાણા, ભાવનગર આ બધા વિસ્તારોમાં પ્રી મોન્સૂનનો પ્રભાવ જોવા મળશે। તો ઉત્તર ગુજરાતમાં પણ ડુંગરપુર, બાંસવાડા આજુબાજુના જે વિસ્તારો છે અને મધ્ય ગુજરાતમાં કપડવંજ, ગોધરા, દાહોદ તેમજ અલીરાજપુર, બોડેલી, વડોદરા, છોટાઉદેપુર સાઈડના વિસ્તારો, ભરૂચ, રાજપીપળા, તાપી, નવાપુર તેમજ સુરત આજુબાજુના કોઈ વિસ્તારો, વલસાડ, ડાંગ, વાપી, ખાડોલી, કપરાડા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। આગામી 9 તારીખની સવારની અપડેટ જોઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। સાંજના સમયની વાત કરીએ 9 તારીખની તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ગોંડલ, જસદણ, બોટાદ, જૂનાગઢ અને અમરેલી સાઈડના જે વિસ્તારો છે, બગસરા, વિસાવદર, ધારી, સાવરકુંડલા, પાલીતાણા, સિહોર, બાબરા તેમજ વલભીપુર, ગઢડા, જસદણ, બરવાળા અને બોટાદ આટલા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા જિલ્લો તેમજ તાપી જિલ્લો અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં અને વલસાડ જિલ્લા, નવસારી જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની એક્ટિવિટી જોવા મળશે। આગામી 10 તારીખની અપડેટ જોઈએ તો 10 તારીખમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને ખંભાત, વડોદરા, બોડેલી, અમોદ, રાજપીપળા, ભરૂચ આજુબાજુના વિસ્તારો તેમજ સુરત, તાપી, ડાંગ, વલસાડ તેમજ નવસારી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે। 11 તારીખની વાત કરીએ સવારના સમયની તો સિસ્ટમ એકદમ દક્ષિણ ગુજરાતની નજીક હશે। ગીર સોમનાથના વિસ્તારોમાં વિસાવદર, ધારી, સાવરકુંડલા, તુલસીશ્યામ, ઉના, રાજુલા, મહુવા, કોડીનાર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। તો દક્ષિણ ગુજરાતમાં સુરત, બારડોલી, નવસારી, તાપી, બીલીમોરા, વાંસદા, ડાંગ, વલસાડ, ભવનાથ, અંબોશી, સાપુતારા, વાપી, કપરાડા, વાની, ખાડોલી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે। 11 તારીખે
બપોર પછીના સમયની વાત કરીએ તો વડોદરા, ગોધરા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, ભરૂચ, નર્મદા તેમજ સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી જિલ્લામાં ભારે વરસાદ પડશે. એટલે કે વાવણી લાયક વરસાદની જો શરૂઆત હોય તો આગામી 11 તારીખથી થશે. જેમાં રાત્રિના સમયની અપડેટ જોઈએ તો મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે, વિરમગામ છે, અમદાવાદ છે, ધોળકા, સુરેન્દ્રનગર તેમજ ઉત્તર ગુજરાતમાં મહેસાણા, હિંમતનગર, કપડવંશ, લુણાવાડા, દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર, ખંભાત, આણંદ, ખેડા, અમોદ, રાજપીપળા અને ભરૂચ તેમજ સૌથી વધારે સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે. જેમાં ભવનાથ, અંબોશી, સાપુતારા, ડાંગ, વાંસદા, કપરાડા, વાની 4 થી 5 ઇંચ વરસાદ ખાબકી શકે. તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો શિહોર, ભાવનગર, પાલીતાણા, તળાજા આજુબાજુના વિસ્તારો તેમજ બરવાળા, ધંધુકા, લીંબડી, રાણપુર, બોટાદ આજુબાજુના વિસ્તારો કે જેમાં વરસાદની શરૂઆત થશે. નળ સરોવર સુધીના વિસ્તારોમાં વરસાદ પડશે. 12 તારીખની વાત કરીએ તો 12 તારીખે સવારના સમયે પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભરૂચ, નર્મદા તેમજ છોટાઉદેપુર, સુરત, તાપી જિલ્લો, વલસાડ જિલ્લો અને ડાંગ જિલ્લો આટલા વિસ્તારોની અંદર અને નવસારી જિલ્લાની અંદર ભારે વરસાદ આપણને આ રીતે જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં પૂર આવે તેવી સ્થિતિ સર્જાઈ શકે. તો ભાવનગર જિલ્લાની વાત કરીએ 12 તારીખમાં તો વલભીપુર, ભાવનગર, શિહોર, પાલીતાણા, તળાજા, ગઢડા, મહુવા આ બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. તો 12 તારીખે બપોર પછીના સમયે પણ વડોદરા, છોટાઉદેપુર, રાજપીપળા, ભરૂચ તેમજ સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લો આટલા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે. 13 તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદ જોવા મળશે. સાંજના સમયે 13 તારીખની અંદર પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. તો 14 તારીખની વાત કરીએ તો જેમાં દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ જોવા મળશે. જેમાં વલસાડ હોય, ડાંગ હોય આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે. તો આ રીતે ખાસ કરીને 11, 12 આ 2 દિવસ જો વરસાદ પડે તો દક્ષિણ ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ થઈ શકે. બાકી 15 તારીખથી ગુજરાતની અંદર કાયદેસર ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. અથવા તો 2 દિવસ વહેલું એટલે કે 13 તારીખ આજુબાજુ સિસ્ટમ ભેગી સિસ્ટમ બને તો સમગ્ર ગુજરાતને આવરી લેશે, જે આપણને 1-2 દિવસ પછી ખ્યાલ આવશે. ખેડૂતો અત્યારે વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે ખાસ કરીને ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ થઈ જાય તો ખેડૂતો કામે લાગી જાય. તો હવે આપણે વાત કરીએ પવનની ઝડપ કેવી રહી છે. ભારેથી અતિ ભારે પવન ફૂંકાવાનો છે. આજની પવનની ઝડપ જોઈએ ખાસ કરીને તો આજે કચ્છની અંદર 55 અને સૌરાષ્ટ્રમાં 42 થી 45, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં 35 થી 40, આવતીકાલે કચ્છમાં 47, સૌરાષ્ટ્રમાં 42 થી લઈ 49 કિલોમીટર પ્રતિ કલાકે ઝોંટાના પવનો ફૂંકાશે. 7 તારીખમાં કચ્છમાં 44, સૌરાષ્ટ્રમાં 41 તેમજ આગામી 8 તારીખમાં પણ 45 આજુબાજુ પવનની ઝડપ જોવા મળશે. 9-10 તારીખમાં પવનની ઝડપ 45ની રહેશે, જ્યારે 11 તારીખમાં કચ્છમાં 48, સૌરાષ્ટ્રમાં 48, દક્ષિણ ગુજરાતમાં 49 કિલોમીટર પ્રતિ કલાક. 12 તારીખમાં કચ્છમાં 60, સૌરાષ્ટ્રમાં 56 સુધી અને મધ્ય ઉત્તર ગુજરાતમાં 46 થી 48ની પવનની ઝડપ જોવા મળશે. 13 તારીખમાં કચ્છમાં 60, સૌરાષ્ટ્રમાં 50, મધ્ય ઉત્તર ગુજરાત 45 તેમજ 14 તારીખની વાત કરીએ તો કચ્છની અંદર 60 કિલોમીટર પ્રતિ કલાક, સૌરાષ્ટ્રમાં 53, દક્ષિણ ગુજરાત 50, 51, ઉત્તર મધ્ય ગુજરાત 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝોંટાના પવનો ફૂંકાશે. તો આ રીતે ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે. તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના 7:30 વાગ્યાના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.